લાંબા સમયથી ચાલતા આંદોલનનો આખરે અંત આવ્યો છે. લાંબા સમયથી જે આંદોલનો ચાલી રહ્યા હતા, આખરે સરકારે નમતું ચોખ્યું છે. હંગામી કર્મચારીઓને એટલે કે કરાર આધારિત કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય તેવા કર્મચારીઓ ને કાયમી કરવા બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આખરે પરિપત્ર જાહેર કરી દીધો છે. કયા કર્મચારીઓને કાયમી કરવામાં આવશે, વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 10/3/2026 એટલે કે આજે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો GR પ્રસિદ્ધ કર્યો છે, જેમાં કરાર આધારિત હંગામી ધોરણે કામ કરતા હોય તેવા કર્મચારીઓને હંગામી જગ્યાઓને કાયમી કરવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે સામાન્ય વહીવટ વિભાગના તારીખ 31/12/2001ના જાહેરનામા અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગની સચિવાલયના નવા વિભાગ તરીકે રચના થતા આ નવા વિભાગ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપર વંચાણે લીધેલ ક્રમ 1 થી જે જગ્યાઓ માટેનું મહેકમ મંજૂર કરવામાં આવેલ હતું, તો આ જગ્યાઓ પૈકી કુલ 8 કાયમી થયેલ જગ્યાઓ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાંથી આ વિભાગમાં કામગીરી સહિત તબદીલી થયેલ છે. વંચાણમાં લીધેલ ક્રમાંક 2ના આ વિભાગના ઠરાવથી વિભાગની કુલ 17 જગ્યાઓને કાયમી કરવામાં આવેલ છે. તેમજ વંચાણમાં લીધેલ ક્રમાંક 4ના આ વિભાગના ઠરાવથી વિભાગની કુલ 6 જગ્યાઓને કાયમી કરવામાં આવેલ છે, જેમાં ટાઇપિસ્ટ 2 તથા સફાઈ કામદાર 1 કાયમી થયેલ જગ્યા રદ થયેલ છે. વંચાણમાં લીધેલ ક્રમાંક 5થી વિભાગની E1 શાખાની 1 નાયબ સેક્શન અધિકારીની જગ્યા કાયમી કરવામાં આવેલ છે. તો નાણાં વિભાગના ઉપર વંચાણમાં લીધેલ ક્રમાંક 3ના ઠરાવથી વિભાગોની 3 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં હોય તેવી હંગામી જગ્યાઓ કે જે 3 વર્ષ કરતાં વધુ સમયથી ભરાયેલ હોય તેવી જગ્યાઓ કાયમી કરવા પાત્ર ઠરે છે કે કેમ તેની સમીક્ષા કરવા અને સમીક્ષાના અંતે કાયમી કરવા પાત્ર થતી હોય તે બધી જ હંગામી જગ્યાઓને કાયમી કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. તેના અનુસંધાને આ વિભાગની હંગામી જગ્યાઓની માટે માહે જૂન 2025 અંતિત સમીક્ષા કરતા ઉપસચિવ 1, નાયબ સેક્શન અધિકારી 1 મંજૂર થયેલ કુલ 2 હંગામી જગ્યાઓ કે જે છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમયથી ભરાયેલ છે તે હંગામી જગ્યાને કાયમી જગ્યામાં રૂપાંતર કરવાની બાબત તથા વિભાગ ખાતે મંજૂર થયેલ કાયમી જગ્યાનો સંકલિત ઠરાવ બહાર પાડવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ ચાલી રહી હતી. તો જે ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે, પુખ્ત વિચારણાને અંતે ઉપસચિવ 1 નાયબ સેક્શન અધિકારી 1ની હંગામી જગ્યા કે જે 3 વર્ષ કરતાં વધુ સમયથી અસ્તિત્વમાં છે અને ભરાયેલ છે તે કાયમી કરવા પાત્ર હોય ઉપસચિવ 1 નાયબ સેક્શન અધિકારી 1 એમ કુલ 2 હંગામી જગ્યાને કાયમી જગ્યામાં રૂપાંતર કરવાની મંજૂરી પણ આપવામાં આવેલ છે. તો હાલની 2 જગ્યા ઉપરાંત અગાઉ વખતના ઠરાવથી વિભાગની સવર્ગવાર મંજૂર થયેલ કાયમી જગ્યાની વિગતો ધ્યાને લેતા હાલની સ્થિતિએ વિભાગ ખાતેની કાયમી જગ્યાઓ નીચે મુજબ છે, જેમાં જગ્યાનું નામ સચિવ વર્ગ 1, મંજૂર થયેલ જગ્યા 1, કાયમી થયેલ જગ્યાઓની સંખ્યા 1. બીજું, નાયબ સચિવ વર્ગ 1ની 4 જગ્યા, મંજૂર થયેલ જગ્યા 4, કાયમી થયેલ જગ્યાઓની સંખ્યા 2. સેક્શન અધિકારી વર્ગ 2, મંજૂર થયેલ જગ્યા 8, કાયમી થયેલ જગ્યાઓની સંખ્યા 4. સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 વર્ગ 2, મંજૂર થયેલ જગ્યા 2, કાયમી થયેલ જગ્યા 2. નાયબ સેક્શન અધિકારી વર્ગ 3, ટોટલ 21 જગ્યાઓ, કાયમી થયેલ જગ્યાઓની સંખ્યા 15. તેમજ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 વર્ગ 3, મંજૂર થયેલ જગ્યા 3 અને કાયમી થયેલ જગ્યાઓની સંખ્યા 2. પટાવાળા જગ્યાનું નામ પટાવાળા વર્ગ 4, મંજૂર થયેલ જગ્યા 9 અને કાયમી થયેલ જગ્યાઓની સંખ્યા 2.
તો ટોટલ કુલ મંજૂર થયેલ જગ્યાઓ વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4 ની 52 અને કાયમી થયેલ જગ્યાઓ વર્ગ 1 થી વર્ગ 4 ની 31 જગ્યાઓ કાયમી કરવામાં આવી છે. તો આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં સલાહકાર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગના પરામર્શમાં આ વિભાગના સચિવશ્રીની તારીખ 1/3/2026 ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે રવાના કરવામાં આવેલ છે. તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે હંગામી જગ્યાઓને કાયમી કરવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ GR પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ધન્યવાદ.